40-50 ત્યારનો મારો અનુભવ બિલખાની પરંપરા લઈને આવી. એક ધીરુભાઈ લોહાણા એને ત્યાં ઉતરતો હતો. તો દક્ષિણામૂર્તિ જો સ્તોત્ર છે એમાં ગુરુ માઉન્ટ છે, શિષ્ય પ્રૌઢ છે, એક વૃક્ષ છે, વટ વૃક્ષ છે, અને ગુરુ કઈ નથી બોલતા અને શિષ્યોના સંશય ક્ષીણ થઈ જાય. માઉન્ટ પ્રૌઢ તો ત્યાં પણ વૃક્ષનો મહિમા છે. આપણા વેદમાં આરણ્ય નામનું એક સૂક્ત છે. આરણ્ય ગ્રંથો તો છે પણ એક આરણ્ય એક સૂક્ત વેદ બહુ નાનું સૂક્ત. એમાં એવું વર્ણન છે કે એવું અરણ્ય, એવું વન, વન અને જંગલમાં ફરક છે, યાદ રાખો. વનમાં મોટે ભાગે શિકાર થાય છે, વનમાં મોટે ભાગે શરણાગતિ થાય છે. જંગલમાં શિકાર થાય, પણ શિકારની વૃત્તિ પેદા થાય.